પ્રજાને સુરક્ષાની ખાતરી આપતા ગૃહમંત્રી હર્ષ સંઘવીનું પણ નકલી એફબી એકાઉન્ટ જોવા મળ્યું હતું। ફેસબુકમાં સાયબર ગઠિયાઓને પોલીસનો જરાય ડર રહ્યો નથી। સાયબર ગઠિયાઓએ એટલી હદે છટકા બનાવ્યા છે કે સુરતના કમિશનરનું પણ નકલી એકાઉન્ટ બનાવી દેવામાં આવ્યું છે। ગૃહમંત્રી આઈડી પર મેસેજ રિક્વેસ્ટ આવે તો જાણ કરશો। નોંધનીય છે કે સાયબર ક્રાઇમ મુદ્દે લોકોની ફરિયાદોનો નિકાલ થતો નથી। ગૃહમંત્રીને પણ કદાચ અહેસાસ થશે। સાયબર ક્રાઇમ સામે સુરક્ષા આપવામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે। ટૂંકમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી ખુદ સાયબર ગઠિયાનો શિકાર બની ચૂક્યા છે। પ્રજાને સુરક્ષાની ખાતરી આપતા ગૃહમંત્રીનું નકલી ફેસબુક એકાઉન્ટ બની જાય અને પ્રજાને વિનંતી કરવી પડે તો સાયબર ક્રાઇમથી પ્રજાજનોને બચાવવા માટે ગુજરાત પ્રજાજન સરકારનું તંત્ર કેટલું સજ્જ છે તે દર્શાવી જાય છે। આ અંગે જાણ થતાં જ આઈપીએસ ભાજપના નેતાઓ પણ ગૃહમંત્રીએ ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર સાયબર ગઠિયાઓને નિશાની છે। જો આ તરફ ગુજરાત પોલીસના નાગરિકોને ગૃહમંત્રીએ લોકોને વિનંતી કરવી પડે કે આ મારું બનાવટી આઈડી છે, તેના પરથી મેસેજ રિક્વેસ્ટ આવે તો અમને જાણ કરજો। અને આવા અવારનવાર સાયબર ક્રાઇમની ઘટના આપણી સામે જોવા મળતી જ હોય છે, ત્યારે સરકારી હોદ્દેદારો કે ઓફિસરો કે કોઈ પણ વ્યક્તિ હોય તે બાકી રહેતું નથી।